નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। તમારું કુરિયર ડીએક્ટિવેટેડ છે તેને એક્ટિવ કરાવવાનું કહી ₹1,38,676 રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ખાતે રહેતા મિતિક્ષા શેઠ વલ્લભાચાર્ય સોસાયટી ધંધુકા ખાતે રહેતા ફેશન ડિઝાઇનરનું કામ કરીને તારીખ 11/5/2023ના રોજ એક કોલ આવ્યો હતો, જેમાં તેણે કહેવામાં આવ્યું હતું કે આપનું કુરિયર ડીએક્ટિવ થઈ ગયું છે, તેને એક્ટિવ કરવા માટે મને મોકલેલ લિંક પર જઈ ₹5નું પેમેન્ટ કરી આપો, જેથી મિતિક્ષાબેને તે મેસેજ ખોલીને તેમાં ₹5નું પેમેન્ટ કરી આપ્યું હતું, પરંતુ સામેવાળા દ્વારા રૂપિયા આવ્યા નથી તેમ કહેતા મીનાક્ષીબેને ફરીથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું। તે પછી તેમણે શંકા જતા તેમનો મોબાઈલ 8 દિવસ બંધ કરી દીધો હતો અને તેઓ આણંદ ગયા હતા। ત્યાર પછી તેઓ 5/6/2023ના રોજ તેમના મિત્રને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તેઓની પોતાની આઈસીઆઈસીઆઈ બેંકનું બેલેન્સ ચેક કરતા તેમાં માત્ર ₹6,808 જ હતા। તેથી તેઓ પોતાની બેંકમાં જઈને તપાસ કરતા 12/5/2023ના રોજ ₹9,99,994 તથા તારીખ 13/5/2023ના રોજ ₹5, ₹1,000, ₹32,336, ₹4,741 એમ કુલ મળી ₹1,38,676 તેમના ખાતામાંથી કપાઈ ગયેલ હતા। મિતાક્ષીબેન દ્વારા 8109903219 નંબર પરથી અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેના પર ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।